પ્રવીણ પરમાર સાથે ચંચુપાટ ન્યૂઝ ચેનલ પર આજના મહત્વપૂર્ણ સમાચાર જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। 11મી નેશનલ યંગ મૂડો ચેમ્પિયનશિપમાં ગુજરાત ટીમે 39 મેડલ હાંસિલ કર્યા। વિરાર, મહારાષ્ટ્ર। 11મી નેશનલ યંગ મૂડો ચેમ્પિયનશિપનું આયોજન ગ્રીન પેરેડાઇઝ, વિરાર ખાતે થયું હતું। આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતભરમાંથી 400 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો। ગુજરાત ટીમે આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા કુલ 39 મેડલ હાંસિલ કર્યા, જેમાં 30 ગોલ્ડ, 8 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। ગુજરાતની યંગ મૂડો ટીમનો આદિ ભાઈઓ અને બહેનોનો ચેમ્પિયનશિપમાં વિજયી રાજ્ય માટે ગૌરવની વાત બની। મહેસાણાના ખેલાડીઓ શ્રી વિકાસ બિન, શ્રી દાનિશ બેગ મિર્ઝા, શ્રી રાજપૂત સુરભી, શ્રી વણઝારા સુધીર અને ઘણા અન્ય ખેલાડીઓએ યુદ્ધ માટે ખૂબ સારા પરિણામો આપ્યા। વિજયી ખેલાડીઓ: શ્રી વિકાસ બિન 2 ગોલ્ડ મેડલ, શ્રી દાનિશ બેગ મિર્ઝા 2 ગોલ્ડ મેડલ, શ્રી રાજપૂત સુરભી 2 ગોલ્ડ મેડલ, શ્રી વણઝારા સુધીર 2 ગોલ્ડ મેડલ, શ્રી યશ સિંહ 1 સિલ્વર મેડલ, શ્રી મનોહર સિંહ 1 ગોલ્ડ મેડલ, શ્રી પટેલ ઐશ્વર્યા 1 ગોલ્ડ મેડલ, શ્રી પ્રિયા પંડિત 2 ગોલ્ડ મેડલ, શ્રી અનિકા પાંડે 2 ગોલ્ડ મેડલ, શ્રી મહાવીર સિંહ 1 ગોલ્ડ મેડલ। આ વિજયોએ ગુજરાત યંગ મૂડો અને શાળાનો ગૌરવ વધાર્યો છે। આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓના ઉમદા પ્રદર્શન બદલ ગુજરાત યંગ મૂડો એસોસિએશનના પ્રમુખ શ્રી નદીમભાઈ, સેક્રેટરી શ્રી ભરતભાઈ દિવાકર, ચેરમેન શ્રી આર કે ચૌધરી, ટેકનિકલ ડાયરેક્ટર શ્રી રવિન્દ્રભાઈ પટેલ, જુડો કોચ શ્રી ગૌરવભાઈ ઠક્કર, નેશનલ રેફરી શ્રી ડો સુમિતભાઈ સોમૈયા, મહેસાણા યંગ મૂડો ઇન્ચાર્જ અને ટીમ કોચ શ્રી અનિતા પાંડે, મેનેજર શ્રી અંકિતા સિંહ તથા મહેસાણા રમત વિકાસ અધિકારી શ્રી સાહેબે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા। ગુજરાતી ટીમની આ જીત એ સમગ્ર રાજ્ય માટે શ્રેષ્ઠ સંકેત છે અને આવી વધુ સફળતાઓ માટે યુવાનોને પ્રોત્સાહિત કરશે। પ્રતિસાદ અને આવનારા ખેલાડીઓ માટે આ મંચ એક ઉત્તમ દિશા દાખલ કરે છે। આવા જ પ્રકારના એક્સક્લુઝિવ સમાચાર જોવા માટે આપની મનપસંદ ચંચુપાત ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આપની આસપાસ બનતી ઘટનાને સમાચારના માધ્યમથી નિહાળવા અમારા 90 99 37 5 2 3 4 નંબર ઉપર વિડીયો અને વિગત મોકલી આપો। ચંચુપાત અવશ્ય બતાવશે, છુપાવશે નહીં।